विद्यार्थी मित्रों, दी आदर्श हाई स्कूल प्रकरण 8 કૃષિ ક્ષેત્ર આગળનો ટોપિક આપણો છે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો। ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પશ્ચાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે। કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધારસ્તંભ હોવાથી તેમાં સુધારેલા થવા ખૂબ જરૂરી છે। અથવા આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવાના આવતા ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે। તદુપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થાનાંતરણ, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થશે, જે આ પ્રમાણે છે: સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય ઉપાયો। સંસ્થાકીય સુધારાઓ કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવેલ છે, જે કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે અનુકૂળ બનશે। સૌથી પ્રથમ છે જમીન વિષયક સુધારાઓ। ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણતરીઓ અને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના કાયદા ખેડ હકની સલામતી તથા સાથ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થતાં તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધે છે। એટલે કે જે પહેલાંના સમયમાં કે જે જમીન મતલબ કે જે ખેડૂતો હતા એ લોકો શું કરતા હતા કે ભાઈ જમીન પર આ ફસલ લાયક છે કે નહીં એ લોકોને ખબર પડતી નથી અને જમીન એ ફસલને ઉગાડી શકતી નથી, એટલે પછી જમીન વિષયક સુધારાઓ થતા આવ્યા। નેક્સ્ટ છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ। ભારત દેશમાં કૃષિ સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969 અને 1980માં બેંકોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું। આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવું નબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના 1982માં કરવામાં આવી અને તેના અંતર્ગત આરઆરબી રિજનલ રૂરલ બેંક ફર્સ્ટ, યાદ રાખજો એક્ઝામમાં એક માર્ક્સમાં પૂછાય છે, સ્થાપના અને 1982માં કરવામાં આવી। તેના અંતર્ગત આરઆરબીએસ પ્રાદેશિક ગ્રામીણ બેંકો, એલડીબીએસ લેન્ડ ડેવલપમેન્ટ બેંક્સ જમીન વિષયક બેંકોનો વિકાસ કરવામાં આવ્યો। કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો। કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાઓ લેવામાં આવ્યા છે। ફર્સ્ટ છે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી। ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેનું વર્ગીકરણ કરવા એગ માર્ક પ્રથા દાખલ કરવામાં આવી। ખેડૂતો ખેત પેદાશનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાષ્ટ્રીય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા। માહિતી ખેડૂતો પાસે પહોંચી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને બજારના ભાવમાં ફેરફાર સુરક્ષાથી થઈ શકે અને તાળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા। કૃષિ સંશોધનો। ભારતમાં ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી। આ માટે આ જવાબદારી નબાર્ડને સોંપવામાં આવી, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ના કરે પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને સંલગ્ન વાવેતર દ્વારા વધુ આવક મેળવે અને તેઓ બજારથી ઉત્પાદન લેતા થાય। આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવામાં સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે। નેક્સ્ટ ટેકનોલોજીકલ સુધારાઓ। ટેકનોલોજીકલ સુધારાઓમાં ઘણા બધા સુધારાઓ તમને જોવા મળશે અહીંયા। સૌથી પ્રથમ છે સુધારેલા બિયારણો। વૈજ્ઞાનિક સંસાધનો દ્વારા સુધારેલા બિયારણો હાઇબ્રિડ બિયારણો વિકસાવવામાં આવ્યું। હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો વધુ પેદાશ આપે છે, ઝડપી પાક તૈયાર કરી આપે છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે તેવા પ્રકારના હોવા જોઈએ અને ભારતમાં અન્ન ઉત્પાદન નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટા ભાગ ભજવી શક્યા છે અને ખૂબ ફાયદાકારક થઈ શક્યા છે। રાસાયણિક ખાતરનો વપરાશ। સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે, જેથી પાકને પૂરતું પોષણ મળી રહે અને તેને શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોનો કરેલા પ્રયોગથી સિદ્ધ થયેલા રાસાયણિક ખાતર પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે। તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યા
છે. સિંચાઈની સગવડમાં પહેલાંના સમયમાં જે ખેડૂતો હતા એ વરસાદથી ઉપર આધાર રાખતા હતા, પણ હવે સિંચાઈની સુવિધા ઊભી કરી દેવામાં આવી છે, નહેરોની સુવિધા ઊભી કરી દેવામાં આવી છે, જેથી કિસાન પોતાની કોઈ પણ વાવેતર કરે તો એને કોઈ આગળ મુસીબતનો સામનો કરવો પડે નહીં. યંત્રોનો ઉપયોગ પહેલાંના સમયમાં યંત્રો નહોતા, એટલે જે પૂરતું સાધનો હતા એનાથી ખેતી થતી હતી, પણ હવે કિસાનો પાસે મોબાઈલ, ઓટોમોબાઈલ, ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, ઇલેક્ટ્રોનિક પંપ્સ, ઓઇલ એન્જિન, દવા છાંટવાના પંપ વગેરેની યંત્રોની શોધ થઈ ગઈ છે અને હવે ખેત ઉત્પાદકતા પણ વધી છે. જંતુનાશક દવાઓ તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુને ભય વધુ પ્રમાણમાં હોય છે. પાકને થતા જુદા જુદા રોગો સાથે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકને નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિ વિવિધ જંતુનાશકોને કારગર ઉપાયો શોધવામાં આવેલ છે. ભૂમિ પરીક્ષણ વૈજ્ઞાનિક ઢબે થતી ખેતી પાકમાં લેતા પહેલાં ભૂમિ પરીક્ષણ કરાવવાની રીત પ્રચલિત બની છે. તે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં તે જમીનના ખૂટતા ઘટકોની તેમજ પ્રમાણની માહિતી આપે છે, જેથી પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની ઉણપને દૂર કરી શકાય છે અને જે તે પાક માટે જમીનનો પાક અનુકૂળ કરી દેવાય, તેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે તૈયાર થાય છે. અન્ય ઉપાયોમાં આ ઉપરાંત ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે પશુપાલન, મરઘા, બતક ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્યો, જંગલ જેવા સંશોધનો વ્યાપક પણ ખેતી ક્ષેત્ર પર ભારણ ઘટે છે, તે ઉત્પાદકતા વધારવા ઉપયોગી બને છે. અહીં ખૂબ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ખેત ઉત્પાદકતા વધારી શકાય તેવા છે. નેક્સ્ટ ટોપિક છે આપણો હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ ગ્રીન રેવોલ્યુશન એટલે કે જ્યારે ખેતીમાં નયા સંશોધનો, નયા સાધનો, નઈ પેદાશો ઉમેરવામાં આવે એને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. એટલે કે જૂની પદ્ધતિ જગ્યાએ નવી ટેકનોલોજીનો વપરાશ. 1961માં ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતમાં માત્ર 7 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ રૂપે કરવામાં આવ્યો છે, જેને શરૂઆતમાં IADP ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે જિલ્લાઓ માટેનો સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે ઓળખાયો. સમય જતાં તેની અદ્ભુત સફળતાને કારણે તે આખા દેશ પર લાગુ કરવામાં આવ્યો, ત્યારે તેને HYVP હાઈ એલ્ડિંગ વેરાઇટીઝ પ્રોગ્રામ એટલે કે ઊંચી ઉત્પાદકતા આપી જાતોનો કાર્યક્રમ નામથી ઓળખાયો, જેને હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા બિયારણ, ખાતર અને પાણીના ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. તમારે લોકોને MCQ બધા કરી જ લેવાના છે. MCQ ઉપર ધ્યાન રાખજો. અને હરિયાળી ક્રાંતિ 3 માર્ક્સમાં યા 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, એના કરતાં વધારે પૂછાશે નહીં. તો આ ટિપ્પણી ટૂંકનું તૈયાર કરીને રાખજો. ચલો, જય શ્રી કૃષ્ણ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નયા ચેપ્ટર સાથે.